ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએના આજે એક નવા વિભાગ અથવા તો નવા વિષય ઉપર હું તમને લઈ જઈશ, જે છે આપણું જ્યોતિષ શાસ્ત્રનો વિષય છે। હવે એ જ્યોતિષ શાસ્ત્રના વિષયોની શરૂઆત હું આપણી આ ગુજરાતી ચેનલ પર પણ કરી રહ્યો છું અને હું તમને જે કંઈ પણ જાણકારીઓ બધી આપવાનો છું એ 100% શાસ્ત્ર પ્રમાણે રહેશે। વર્તમાનમાં જે કંઈ બધા યોગો બનવાના હશે એ પ્રમાણે રહેશે। તમારી જન્મ કુંડલીમાં શું દશા હોય, મહાદશા હોય, અંતરદશા આદિ હોય એને સંબંધિત રહેશે, વાસ્તુશાસ્ત્રને સંબંધિત રહેશે અને આપણા જે મુહૂર્ત શાસ્ત્રો આદિ રહેતા હોય છે એને સંબંધિત ખાસ કરીને આ બધી જાણકારી હું તમને પ્રાપ્ત કરાવીશ। બીજું કે જ્યોતિષ શાસ્ત્ર એ ખાલી એક બનાવેલું શાસ્ત્ર છે કે શાસ્ત્રોમાં કથિત છે કે શાસ્ત્રોમાં રચિત શાસ્ત્ર છે, એ બધું જ તમને ઓથેન્ટિક જાણકારી સમય સમય પર જ્યોતિષ શાસ્ત્રના વિષયોના માધ્યમથી આપણે સત્સંગ કરવાના છે। આજે હું તમને જણાવવાનો છું કે જો તમારી જન્મ કુંડલી પ્રમાણે તમારી જો સૂર્યની મહાદશા ચાલી રહી છે તો એનું ઓવરઓલ એટલે કે એનું સામાન્ય ફળકસન શું હોઈ શકે અથવા તો હોય છે, અને એ સૂર્યની મહાદશામાં બાકીના ગ્રહોની જ્યારે અંતરદશા આવતી હોય છે ત્યારે એનું ફળ શું પ્રાપ્ત થતું હોય છે એ વિષય પર આજે હું તમને પ્રેક્ટિકલી સત્સંગ કરીને બતાવીશ। જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે, આ નવો સત્સંગ તમને પસંદ આવે તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં તમારી જે કંઈ પણ મંતવ્ય કે વિચારધારા હોય કે વિચાર હોય તમારો એ તમે જણાવી શકો છો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। આજનો પહેલા વિષયમાં અથવા તો જ્યોતિષના પહેલા આ વિષય કે સત્સંગમાં સૂર્યની મહાદશા અને અંતરદશાનું શું ફળ રહેશે। તો તમે જોઈ શકો છો કે આ સૂર્યની મહાદશા જે છે એ ઓવરઓલ એનું સામાન્ય ફળ એટલે કે જ્યારે કોઈ મનુષ્યની સૂર્યની મહાદશા ચાલતી હોય ત્યારે એનું લગભગ સામાન્ય ફળ એ શું ભોગવે છે તો ચિત્તોદ્વેગ એટલે ધનનાશ, ક્લેશ, પરદેશ જવાનું થાય, રોગકૃત પીડાઓ થાય, અભિઘાત, ક્ષોભ, આપ્તજનોથી વિયોગ અને રાજકુલથી દુઃખ પામે। હવે આ જે સૂર્યની મહાદશા ચાલે છે જે લગભગ 7 વર્ષ સુધી, તો એમાં મનુષ્યને આ બધું ફળ ભોગવવું પડે। હવે એમાં એવું નથી કે બધું ખરાબ જ થાય, પણ સૂર્યની મહાદશામાં અમુક ગ્રહોની જ્યારે અંતરદશા આવે ત્યારે શુભ પણ થતું હોય છે અને અમુક ગ્રહોની અંતરદશા આવે ત્યારે અશુભ પણ થતું હોય છે। તો સૌથી પહેલાં તમે અહીં જોઈ શકો છો કે જે રીતે મેં સામાન્ય ફળ કીધું કે ચિત્તોદ્વેગ એટલે બહુ ચિંતાઓ હોય, ધનનો નાશ થાય, ક્લેશ થાય, પરદેશમાં જવાનું થાય, રોગકૃત પીડાઓ થાય, અભિઘાત, ક્ષોભ, આપ્તજનોથી વિયોગ, રાજકુલથી દુઃખ પામે અને આંખોની સમસ્યા થાય છે, ગુપ્ત રોગો થવાની સંભાવના થાય છે। ક્યારેક અમુક એવા અમારા અભ્યાસમાં અમે એ પણ જોયું છે કે જો અતિશય સૂર્ય ખરાબ હોય જન્મ કુંડલીમાં જન્મ સમયે તો પિતાથી પણ કષ્ટ કે પિતાથી પણ દુઃખ પ્રાપ્ત થાય છે અથવા તો પિતાનું ગમન પણ થતું હોય છે। તો આવા અમુક અભ્યાસોમાં આવે છે। હવે આ તો ઓવરઓલ સૂર્યની મહાદશાની વાત કરી, પણ હવે આપણે વાત કરીએ કે અંતરદશાઓ શું ફળ આપે સૂર્યની મહાદશામાં બાકીના ગ્રહોની અંતરદશા। તો જ્યારે સૂર્યમાં સૂર્ય હોય, અંતર હોય એનું, ત્યારે ચિત્ત પ્રકોપ, બંધુઓની હાનિ, ધન વ્યય અને રાજકુળથી લાભ। હવે ચિત્ત પ્રકોપ એટલે આપણું ચિત્ત સ્થિર ના રહે, આત્મવિશ્વાસ ક્યારેક ઘટી જાય, પોતાના લોકોની હાનિ થાય અથવા પોતાના લોકોથી હાનિ થાય, ધનનો વ્યય થાય, આવક કરતાં જાવક વધી જાય, પણ એક વસ્તુ છે રાજકુળથી લાભ થાય એટલે સરકારી ક્ષેત્ર થઈ ગયા કે રાજપાટ આદિ એવું બધું થાય ત્યારે એમાં લાભ થતો હોય છે સૂર્યની અંદર સૂર્યનું અંતર આવે ત્યારે। પછી આપણે વાત કરીએ કે જ્યારે સૂર્યની મહાદશામાં ચંદ્ર આવે ત્યારે શું થાય તો શત્રુઓ સાથે જે છે સંધિ થાય એટલે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટ આદિ હોય તો સૂર્યની મહાદશામાં ચંદ્રનું અંતર આવે, ચંદ્રની અંતરદશા, ત્યારે શત્રુઓ સાથે સમાધાન થવાના યોગ બને છે, વિદેશ ગમનના યોગ બને છે, સુખ પ્રાપ્તિ થાય છે, ધન લાભ થાય છે અને અનેકો પ્રકારના લાભ થતા હોય છે। એ સમયમાં કદાચ જો કોઈના લગ્ન વિવાહ આદિ નથી થતા, વિલંબ થાય છે, તો આ મહાદશાની અંતર્ગત ચંદ્રની અંતરદશામાં લગ્ન પણ થતા હોય છે। એટલે ઓવરઓલ સૂર્યની મહાદશામાં ચંદ્રની અંતરદશા એ ખૂબ જ શુભ ફળ આપવાવાળી હોય છે। પછી વાત કરીએ કે સૂર્યની મહાદશામાં મંગળની અંતરદશા, આ પણ બહુ જ ઉત્તમ છે, ખૂબ પ્રકારના લાભ આપવાવાળી છે। જેમ કે સુવર્ણાદિકની લાભ કે સુવર્ણ આદિનો રાજાથી લાભ થતો હોય છે,
માન પ્રાપ્તિ, સુખ પ્રાપ્તિ, પરાક્રમ કરાવે છે. આ બધું સંક્ષિપ્ત વર્ણન છે, પણ તમને વિસ્તારથી કહું તો દરેક પ્રકારના પરાક્રમો કરાવે છે. જેમ કે આ સમયમાં મનુષ્ય જમીનની ખરીદી કરતા હોય છે અને અનેકો પ્રકારના સુખ, માન, સન્માનની પ્રાપ્તિ થતી હોય છે સૂર્યની મહાદશામાં, જ્યારે મંગળની અંતરદશા આવે ત્યારે. હવે એના પછી આપણે વાત કરીએ કે મંગળ પછી સૂર્યમાં જ્યારે બુધની અંતરદશા આવે ત્યારે શું થતું હોય છે. તો સૂર્યની મહાદશામાં જ્યારે બુધ આવે ત્યારે ક્લેશ, કષ્ટ, દરિદ્રતા, ક્ષુદ્ર રોગોથી પીડા અને ધાન્ય નાશ થતો હોય છે. હવે એનો અર્થ એ છે કે જ્યારે સૂર્યની મહાદશામાં બુધની અંતરદશા શરૂ થાય એટલે માણસોને અલગ અલગ પ્રકારના રોગો થાય છે, કષ્ટ થાય છે, દરેક સાથે ક્લેશ થતો હોય, કલહ થતો હોય, દરિદ્રતા પણ આને પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ચામડીના રોગો થાય, આંખોના રોગો થાય છે અને ધનધાન્યનો વિનાશ થતો હોય છે જ્યારે સૂર્યની મહાદશામાં બુધની અંતરદશા શરૂ થાય ત્યારે. એના પછી સૂર્યની મહાદશામાં ગુરુની અંતરદશા શરૂ થાય ત્યારે વ્યાધિઓનો વિનાશ થાય, એટલે દુઃખ, ચિંતા જે કંઈ હોય બધું દૂર થાય. સૌથી મોટો લાભ છે કે એમાં રોગોના પણ નાશ થતા હોય છે, સારા પદની પદવી પ્રાપ્તિ થતી હોય છે, લક્ષ્મી પ્રાપ્તિ થતી હોય છે અને ધર્મ પ્રત્યે પ્રીતિ વધે. એટલે નાસ્તિક લોકોને પણ આસ્તિક બનાવી દે છે સૂર્યની મહાદશામાં બૃહસ્પતિ એટલે કે ગુરુની અંતરદશા. એના પછી આપણે વાત કરીએ તો શુક્ર એટલે કે સૂર્યની મહાદશામાં જ્યારે શુક્રની અંતરદશા આવે ત્યારે, સૂર્યની મહાદશામાં જ્યારે શુક્રની અંતરદશા આવે ત્યારે શિરોરોગ એટલે માથાને લગતા બધા રોગ થાય, ભય રહે, એક પ્રકારના ભ્રમ થતા હોય, ભય રહે, દુઃખ રહે, જ્વર એટલે જ્વર એટલે અલગ અલગ પ્રકારના તાવ આવે, અતિસાર થાય, શોડ થાય અને શરીર ક્લેશ પામે. એટલે કહેવાનો અર્થ છે કે સૂર્યની મહાદશામાં જ્યારે શુક્રની અંતરદશા હોય તો એ શુભ નથી રહેતી. એમાં ગુપ્ત રોગો થવાની સંભાવના રહે છે, ગુપ્ત અંગો સાથે જોડાયેલી બીમારીઓની સંભાવના રહે છે, આંખોને સંબંધિત બીમારીઓ થવાની સંભાવના રહે છે, માથાના રોગો થવાની સંભાવના રહે છે, ભય રહ્યા કરે છે, મનુષ્યને ભ્રમ રહ્યા કરે છે. એવા અલગ અલગ પ્રકારના રોગો થાય જ્યારે સૂર્યની મહાદશામાં શુક્રની અંતરદશા આવે ત્યારે. હવે સૂર્યની મહાદશામાં જ્યારે શનિ આવે ત્યારે રાજ્ય તરફથી ભંગ, નાશ, ભાઈઓનો વિયોગ અને વિકલતા. હવે આ પણ શુભ ફળ નથી આપતું. એને થોડું આપણે સમજીએ તો જ્યારે સૂર્યની મહાદશામાં શનિની અંતરદશા આવે ત્યારે રાજ્ય તરફથી ભંગ એટલે સરકારી ક્ષેત્રોમાં આપણને નુકસાન થાય, કદાચ કોઈ કેસ થવાની સંભાવના રહે કે બીજા અનેકો પ્રકારના આપણને આપણા બનતા બધા કામો જે છે અટકી જાય અને ક્યાંક ને ક્યાંક એ કામો આપણા બધા બંધ થઈ જાય. ભાઈઓનો વિયોગ અને વિકલતા એટલે પોતાના ભાઈ બહેન આદિ હોય કે મિત્ર મંડળ આદિ હોય એનાથી વિયોગ થાય છે અને વિકલતા પણ મનુષ્યમાં આવતું હોય છે સૂર્યની મહાદશામાં, શનિની અંતરદશામાં. એના પછી સૂર્યની મહાદશામાં રાહુની અંતરદશા, જે લગભગ મારું માનવું છે ને અભ્યાસપૂર્વક હું કહું તો રાહુની જે અંતરદશા સૂર્યની મહાદશામાં છે એટલી બધી સારી રહેતી નથી. સૌથી પહેલું તમે જુઓ તો શંકા, એ મનુષ્ય શંકાશીલ બની જાય, દરેક વસ્તુમાં શંકા કરે, દરેક વસ્તુમાં ભ્રમ થાય, રાત્રે અલગ અલગ પ્રકારની વસ્તુઓ દેખાય, રાત્રે અલગ અલગ પ્રકારના વિચારો આવે. સૂર્યની મહાદશામાં રાહુની અંતરદશામાં મનુષ્યને અપમાનના ઘૂંટડા પીવા પડે છે, વ્યાધિ, ધન, સ્વજનોનો નાશ, અનેક પ્રકારના અશુભ ફળો અને અનેક પ્રકારના અશુભ ફળોમાં સાંસારિક જીવ આ પૃથ્વી પર જેટલી પીડાઓ છે બધી પીડાઓ ભોગવે છે સૂર્યની મહાદશામાં, રાહુની અંતરદશામાં. લગભગ જોવા જાય તો કેતુની પણ એ જ ફળ છે. એટલે સૂર્યની મહાદશામાં જ્યારે કેતુની અંતરદશા શરૂ થાય ત્યારે મનુષ્ય દેશ ત્યાગ કરે, એટલે જે સ્થાને હોય ત્યાંથી મનુષ્ય બીજા ક્ષેત્રમાં થાય અથવા તો વિદેશમાં જાય. બંધુનો નાશ, ધનનાશ અને અશુભ ફળો, એટલે ટૂંકમાં જોવા જઈએ તો એમાં કોઈ પણ પ્રકારનું શુભ ફળ મનુષ્યને પ્રાપ્ત થતું નથી સૂર્યની મહાદશામાં, કેતુની અંતરદશામાં. તમારી કઈ મહાદશા અને એના અંતર્ગત અંતરદશા કઈ ચાલે છે અને તમારા શું અનુભવ છે તમે શેર કરી શકો છો. તો તમે જોયું, સાંભળ્યું, શ્રવણ કર્યું અને કદાચ સમજ્યા અને શીખ્યા પણ હશો કે જ્યારે સૂર્યની મહાદશા હોય ત્યારે એનું સામાન્ય ફળકથન શું હોય અને સૂર્યની મહાદશામાં બાકીના ગ્રહો જ્યારે અંતરદશા ધરાવે છે, એટલે કે બાકીના ગ્રહો જ્યારે સૂર્યમાં આવે છે જેને અંતરદશા કહેવાય છે, ત્યારે શું ફળ પ્રાપ્ત થતું હોય છે. તમારી કઈ મહાદશા અને અંતરદશા ચાલે છે અને એનો અનુભવ તમારા જીવનમાં કેવો રહ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.